ગાઈસ, વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું હર્ષારામ ભડિયા. તો આજના વ્લોગમાં એવું છે, તો અમે આવી ગયા છીએ મામાના ઘરે. કેટલા દિવસ પછી આજે વ્લોગ આવશે, એટલે હું બિઝી હતો થોડોક. અને આજે અમે જવાના છીએ દ્વારકા બાજુ, બેટ દ્વારકા, સુદર્શન બીચ ઉપર, શિવરાજપુર બીચ. તો આજના વ્લોગમાં એવું બધું છે, તો તમે બધા જોડાયા રહેજો. તો મળીએ આપણે ગાડીમાં. ગાંઠિયા આવી ગયા છે, આ બધું સંભારા, કઢિયું બધું જોઈ શકો છો તમે. તો હવે આપણે ડાયરેક્ટ સુદર્શન બીચ જોઈ શકો છો. સુદર્શન બીચ ઉપર તો દરિયાનો વ્યૂ તમને દેખાડું હું. પહેલાં તમે સુદર્શન બ્રિજ જોઈ શકો છો, હમણાં નવું બન્યું છે તે. અહીંયા દરિયાકાંઠો છે, જોઈ શકો છો તમે. હજી આગળ અભ્યયમાનું કુળદેવીમાનું મંદિર છે, ત્યાં જવાના છીએ. અહીંયા જરાક ફોટા બોટા પાડીએ. અહીંયા જોઈ શકો છો તમે, આગળ હજી ફોટા પાડવાના છીએ. અહીંયા પાડશી તો આપણે મળીએ ડાયરેક્ટ અભ્યયમાન મંદિરે પહોંચી ગયા છીએ અમે. જોઈ શકો છો. જોઈ શકો છો તમે મિત્રો, આ બ્રિજનો અહીંથી દ્રશ્ય દેખાય છે. જય અભ્યયમાં. તો અંદરનું દ્રશ્ય તમે મિત્રો જોઈ શકો છો. મંદિર છે કુળદેવી માનું. મિત્રો જોઈ શકો છો બહારનું લુક અહીંથી. અહીં પાછળ દરિયો છે, આ કંઈક મંદિર છે, જોઈ શકો છો. તો હવે અહીંથી આપણે આરામપડા ન્યાય અભય માતાજીનું મંદિર છે, ત્યાં જવાના છીએ. પછી શિવરાજપુર બીચ જવાના છીએ. તો તમે વ્લોગમાં જોડાયા રહેજો. અભયમાના મંદિરે પહોંચી ગયા છીએ અમે. તો ત્યાં તમને દર્શન કરાવી દઉં. તો મળીએ અંદર. જોઈ શકો છો આરામપડા અભય માતાજીનું મંદિર છે. જય શ્રી અભયમાં. જોઈ શકો છો અભય માતાજીનું મંદિર છે. જય અભય માતાજીનું મંદિર છે. તો મિત્રો અહીંયા દર્શન થઈ ગયા છે. તો બાજુમાં મોમાઈ માતાજીનું મંદિર છે, અને આ જરાક દર્શન કરી તમને વ્યૂ બતાવી દઉં. તો તડકો બહુ છે. જોઈ શકો છો મોમાઈ માતાજીનું મંદિર છે. આ મોમાઈ માતાજી, જય મોમાઈમાં. તો જોઈ શકો, જય મોમાઈમાં. તો મિત્રો હવે અહીંથી આપણે શિવરાજપુર બીચ જવાના છે. તો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તો આપણે શિવરાજપુર બીચમાં પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. હજી આગળ તમને વ્લોગમાં બતાવશે બધું. તો તમે આગળ વ્લોગમાં જોડાયા રહેજો. તો આવી ગયા છીએ, તો મોજા આવી રહ્યા છે અમારા, જોઈ શકો છો. બધી વાહણ ચાલુ છે, બોટ ને હા મોજા આવે છે. આપણા પગ પલારવા જઈએ. આગળ હજી ગાડી બાડી ને આંકવાના છીએ. મિત્રો અત્યારે અમે નાહી લીધું છે, ગાડી કરી લીધી. એમાં વ્લોગ ઉતારવાનો મેળ ના આવ્યો. હવે જમવા જઈ રહ્યા છીએ હોટલમાં. તો ડાયરેક્ટ આપણે હોટલમાં જમવાનું આવી ગયું છે. તો મળીએ મંદિરે આવી ગયા છીએ. તો અંદર શૂટિંગ અલાઉડ નથી, તો અમે દુકાનોમાં
ફોન જમા કરાવવા જોશે. હવે દર્શન કરીને આપણે દર્શન કરવા જઈએ, પછી મળીએ આપણે ગાડી. તો મિત્રો મંદિરેથી દર્શન કરીને આવી ગયા છીએ. તો હવે આપણે જઈએ ઘરે. તો આજના વ્લોગમાં એટલું જ હતું. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે કાલના.